શું નામ છે મારી બેન તમારું? જમનાબેન લાલજીભાઈ. કયા ગામ રહેવાનું? બેલા. સિટી કઈ પડે બાજુમાં? રાપર. બરોબર. શું તકલીફ હતી મારી બેન તમને? મણકા નીચે નસ દબાતી. કેટલા વર્ષની તકલીફ હતી? 12 મહિનાની. 12 મહિનાની. બરોબર. અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? 3 વખત. કેટલા ટકા ફેર પડી ગયો? 100% ઉતારો બોલો. 100% મને નથી સંભળાતું. 100% મને સંભળાતું. 100% અમારું કામકાજ કેવું લાગ્યું? બહુ સારું. સરસ. લો હવે એમના પેલા એમના ઘરવાળા આયા છે, આપણે પૂછી લઈએ કે કેવી રીતે તકલીફ પડતી હતી ને એ કેવી રીતે હાથે રોટલા કરીને ખાતા હતા, ખબર પડે લોકોને. શું નામ છે ભાઈલું તમારું? મારું નામ બગડા લાલજીભાઈ લાદાભાઈ. બરોબર. આ મારા બેન ને શું તકલીફ હતી બધી લોકોને જણાવો. આ બાજુ તાકી. એને મણકાની નીચે નસ દબાતી હતી છેલ્લા 1 વર્ષથી, અને 2 રોટલી પણ નથી ઘડી શકતી ઊભીને. અને અહીંયા સારવાર લીધા પછી અમને ખૂબ મજા આવી અને એકદમ 100% ફેર પડી ગયો. અને અનવરભાઈનું કામ ખૂબ સરસ છે અને અચૂક મુલાકાત લેજો અનવરભાઈની અંજારવાડાની. કેટલી વાર અહીંયા આયા હતા? 3 વાર. અને કેટલા વર્ષની બીમારી હતી? 1 વર્ષ. સરસ. ને અત્યારે કમ્પ્લીટ કામ કરે છે મારા બેન? 100%. એમ. પેલા કરતા અત્યારે કેવું કામકાજ કરે છે? એકદમ બરાબર. એમ. વાહ ભાઈ. લો હાથે રોટલા કરવાનું બંધ થઈ ગયા, ભાઈને મોજ આવી ગઈ. હવે મારું નામ છે અનવરભાઈ વૈધ. અંજારથી રાધનપુર આવશું 3 દિવસ વિઝિટ કરવા, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર. ટાઈમ છે 9 થી 4 વાગ્યા સુધીનો. રાધનપુરમાં વિઝિટ કરાવવા આવો, ગામડેથી તપાસ કરાવવા રાધનપુરની અંદર આવો, એટલે ફોન કરીને મને આવવાનું. ફોન કર્યા વગર આવવાનું નહીં. મારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. મારા દેશી દવાના અંદર કામકાજ છે. જૂનામાં જૂનો શરીરમાં દુખાવો હોય 50 થી 60 વર્ષનો તો પણ સારવાર કરી આપવામાં આવશે. અને સંધિવા હશે, બધા આધા શરીરના પકડાતા હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે. અને મગજથી કરીને પાછળના ઠેઠ છેલ્લા મણકાથી અને પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ દબાતી હશે તો પણ સારવાર કરી આપવામાં આવશે. અને એડી દુખતી હશે, એડી ની પાછળ હાડકું વધતું હશે. ઘણા લોકો કહેશે સાહેબ પણ કોઈ હાડકું વધવાની કોઈ શક્યતા હોતી નથી, તો પણ એની સારવાર કરી આપવામાં આવશે. હવે વાત મેન મુદ્દાની ઈ છે કે આપણે હિન્દુસ્તાનની અંદર પબ્લિકને આજે ઘૂંટણનો ઘસારો વધારે પડી ગયો છે. એટલે ઘૂંટણના ઘસારાની દવા એકદમ દેશી છે અને વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો 50 થી 60 વર્ષ સુધીનો હશે અને અંદર જગ્યા થઈ ગઈ છે તો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. આ બધી એકદમ દેશી દવા છે આપણી, અને કોઈ પણ શરીરને હાર્ડ અસર કરતી નથી. તો મિત્રો, દેશી દવાનો ઈલાજ ચાલુ કરો અને તમારું શરીર શુદ્ધ બનાવો. તો મારું એડ્રેસ છે રાધનપુરનું. રાધનપુરથી પાપર હાઈવે રોડ, સુરભી ગૌશાળાની સામે છે દિવ્યા કોમ્પ્લેક્સ, ઓફિસ નંબર 60. મારી આગળ છે ભાથીભાઈ રબારી, બંધવડના આશાપુરા લોજ. એમને પૂછી લેશો, મારું કાર્ડ, મારો નંબર બધું સારી રીતે તમને ડિટેલ સમજાવશે. મારી એક નાનકડી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ, ફોલો કરજો. અને તમે જે અમારા નવા નવા વિડીયો બને છે એ મિત્રો તમે જોજો. અને વિડીયો બનાવવાનું એક જ કારણ છે, ગરીબ મધ્યમ વર્ગને અમારા વિડીયો કામ આવે. તો આજે તારીખ છે 20 અને 9મો મહિનો 2025. આ વિડીયો આપણે બનાવવાનું એક કામ છે કે આપણી 18 વરણ ગરીબ છે, પૈસાવાળી નથી. આ લોકોને બધાને વિડીયો કામ આવે. અને આપણી દેશી દવા છે. અને મારું નામ છે જૂના અને જાણેતા અનવરભાઈ વૈધ, અંજાર વાળા.